એક અકેલા વિરોધીઓ पे ભારી। વડાપ્રધાન મોદીએ સંસદમાં આ શબ્દ સંબોધ્યા હતા વિપક્ષ પર પ્રહાર કરવા માટે। પણ એમ કહીએ કે એક અકેલા સબ पे ભારી તો જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે આ વાતને સત્તા પક્ષ તો સ્વીકારે એ સ્વાભાવિક છે, પણ વિપક્ષને પણ આ વાત મને કમ અને સ્વીકારવી પડી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। વડાપ્રધાન મોદી કેમ સૌ પર ભારે પડી રહ્યા છે એ વાત પ્રત્યક્ષ પરોક્ષ રીતે અનેક વાર સાબિત થઈ ચૂકી છે। એક પછી એક નિર્ણય લેવાની વાત હોય કે પછી 73 વર્ષની વયે પણ યુવાનો સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવાની વાત, કામ કરવાની વાત હોય, ટેકનોલોજીને એડોપ્ટ 31 મે 1996 નો એ દિવસ હતો। वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे। જ્યારે સંસદમાં અટલજીની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે। આ અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી હતી। એ દરમિયાન અટલજી ભાષણ આપે છે અને ભાષણ ઇતિહાસના પાનામાં અંકિત થઈ જાય છે। देश में ध्रुवीकरण नहीं होना चाहिए, न सांप्रदायिक आधार पर, न जाति आधार पर, न राजनीति ऐसे दो खेमों में बंटनी चाहिए कि जिनमें संवाद न हो, जिनमें चर्चा न हो। देश आज संकटों से घिरा है और ये संकट हमने पैदा नहीं किए। जब जब कभी आवश्यकता पड़ी, संकटों के निराकरण में हमने उस समय की सरकार की मदद की है। उस समय के प्रधानमंत्री नरसिंह राव जी ने भारत का पक्ष रखने के लिए मुझे विरोधी दल के नेता के नाते जेनेवा भेजा था और पाकिस्तानी उसे देखकर चमत्कृत रह गए। उन्होंने कहा कि ये कहां से आए, क्योंकि उनके यहां विरोधी दल का नेता ऐसे राष्ट्रीय कार्य में भी सहयोग देने के लिए तैयार नहीं होता। वो हर जगह अपने सरकार को गिराने के काम में लगा रहता है। ये हमारी परंपरा नहीं है, ये हमारी प्रकृति नहीं है और मैं चाहता हूं ये परंपरा बनी रहे, ये प्रकृति बनी रहे। सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए। દિવગંત અટલ બિહારી વાજપેયી પોતાના સિદ્ધાંતોને વળગીને રહે છે અને પોતાની સરકારની કુરબાની આપી દે છે। વર્ષ 1996 માં અટલજીની માત્ર 13 દિવસની જ સરકાર ચાલે છે। आप सारा देश चलाना चाहते हैं, बड़ी अच्छी बात है, हमारी शुभकामनाएं आपके साथ हैं। हम अपने देश की सेवा के कार्य में जुटे रहेंगे। हम संख्या बल के सामने सर झुकाते हैं और आपको विश्वास दिलाते हैं कि जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे। अध्यक्ष महोदय, मैं अपना त्यागपत्र राष्ट्रपति महोदय को देने जा रहा हूं। પણ એ બાદ વર્ષ 1999 માં અટલ બિહારી વાજપેયીની સરકાર ફરી બને છે, જે 5 વર્ષ સુધી ચાલે છે। અહીં પૂર્વ વડાપ્રધાન દિવગંત અટલ બિહારી વાજપેયીની આ વાત કરવાનો આશય છે રાજનીતિને સમજવાનો। એ સમજવાની જરૂર છે કે રાજનીતિમાં ક્યારેય કંઈ સ્થિર હોતું નથી। જ્યાં એક વોટ માટે 13 દિવસમાં સરકાર પડી જતી હોય, ત્યાં સમયે પડખું ફરતા વિપક્ષમાં રહેનારા દેશની સૌથી મોટી પાર્ટી બની જાય છે। અટલજી પોતાના ભાષણમાં કહે છે, સત્તા આવે અને જાય, પણ દેશ ચાલતો રહેવો જોઈએ। सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए। અને બસ સમય એનું કામ કરતો ગયો અને સરકાર બદલાતી ગઈ। અને હવે વાત કરવી છે ભારતના રાજકારણમાં જોવા મળેલા મોટા પરિવર્તનની। વાત વર્ષ 2014 લોકસભા ચૂંટણીની। मैं नरेंद्र दामोदर दास मोदी નરેન્દ્ર મોદી, જે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી, આ નામ ગુજરાત પૂરતું સીમિત રહ્યું નહોતું, ગ્લોબલ બની ગયું હતું। કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી
મતલબ કે દેશની ચારેય દિશાઓમાં આવેલા રાજ્યોમાં નરેન્દ્ર મોદી નામ પ્રચલિત થઈ ગયું હતું અને તેથી જ વર્ષ 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપ પ્રેસ કોન્ફરન્સ કરે છે. હાલના સંરક્ષણ મંત્રી અને ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરે છે. इसलिए आज मैंने भारतीय जनता पार्टी के पार्लियामेंट्री बोर्ड की बैठक बुलाई थी इसी विषय पर विचार करने के लिए कि किसे आगामी लोकसभा चुनाव के लिए प्राइम मिनिस्ट्रियल कैंडिडेट के रूप में प्रोजेक्ट किया जाए. संसदीय दल ने यह फैसला किया है कि श्री नरेंद्र मोदी को आगामी लोकसभा चुनाव के लिए प्राइम मिनिस्ट्रियल कैंडिडेट के रूप में प्रोजेक्ट किया जाए. બસ એ બાદ લોકસભા 2014ની ચૂંટણી યોજાય છે. આ ચૂંટણીમાં 2 ટર્મ સુધી રહેનારી યુપીએ સરકારની હાર થાય છે અને પ્રચંડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી સમર્થિત એનડીએની સરકાર બને છે. એનડીએને 366 બેઠક, જેમાં ભાજપને 282 બેઠક પર જીત મળે છે. આ પરિણામ સાથે ભાજપની સરકાર બને છે. નરેન્દ્ર મોદી વર્ષ 2014માં વડાપ્રધાન તરીકે દેશની કમાન સંભાળે છે. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता का अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વૈશ્વિક લોકચાહના મેળવનાર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બને છે એ બાદ તેમની લોકચાહનામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દૂરંદેશી છે. તેઓ મજબૂત નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે. આજે 73 વર્ષની વય છે, તેમ છતાં તેઓ સ્વાસ્થ્યને લઈને સભાન છે. યુવાઓને પણ શરમાવે એવો જોમ જુસ્સો છે. ટેકનોલોજીને પણ સારી પેઠે સમજે છે. આ તમામ ખાસિયતોના કારણે આજે ગ્લોબલ લીડર તરીકેની એમની છબી ઉભરી આવી છે. એ વાતને જરાય પણ શંકાને સ્થાન નથી કે વડાપ્રધાન મોદીનો ચહેરો જ ભારતીય જનતા પાર્ટીની જીત માટે સૌથી મહત્વનું પરિબળ છે. પછી એ વાત લોકસભાની ચૂંટણીની હોય કે જુદા જુદા રાજ્યોની વિધાનસભાની. અને એટલા માટે જ રાજ્યસભામાં તેમણે આપેલા ભાષણને યાદ કરવું પડે જ્યારે તેઓ વિપક્ષ પર વાર કરતા કહે છે, એક અકેલા સબ પે ભારી. आदरणीय सभापति जी, देश देख रहा है, देश देख रहा है, एक अकेला कितनों को भारी पड़ रहा है, एक अकेला कितनों को भारी पड़ रहा है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કઈ બાબતો અલગ તરી આવે છે એ પણ અહીંયા સમજવું જરૂરી છે. દરેક વર્ગ સુધી કેવી રીતે પહોંચવું એ વડાપ્રધાન મોદી સારી રીતે જાણે છે. ત્યારે કઈ એવી બાબતો છે જે નરેન્દ્ર મોદીને, વડાપ્રધાનને લોકપ્રિય બનાવે છે, તેમની કઈ ખાસિયતો ગ્લોબલ લીડર તરીકેની તેમની છબી રજૂ કરે છે, અહીંયા એ સમજીએ. મજબૂત નિર્ણય શક્તિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં એક પછી એક એવા મજબૂત નિર્ણયો લીધા છે જે મુદ્દાઓ વર્ષો સુધી વણ ઉકેલ્યા રહ્યા. અનેક નિર્ણયો તો એમણે એવા લીધા છે જે અંગારા પર હાથ મૂકવા સમાન હતા. વડાપ્રધાન મોદીના સૌથી મોટા નિર્ણયની વાત કરીએ તો વર્ષ 2016માં તેમણે નોટબંધીની જાહેરાત કરી. કાળા નાણાં પર અંકુશ લગાવવા માટે તેમણે 500 અને 1000ની નોટને તેમણે ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી. એ બાદ મોદી સરકારે જુલાઈ 2017માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી લાગુ કર્યો. મતલબ કે દેશમાં એક જ ટેક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી. મોદી સરકારે તેમની બીજી ટર્મમાં પણ એવા નિર્ણયો લીધા કે જેણે સૌને મોઢામાં આંગળા નાખવા મજબૂર કરી દીધા. મોદી સરકાર 2.0 એ મુસ્લિમ મહિલાઓના હિતમાં 3 તલાકને ગેરકાનૂની ગણાવતા સંસદમાં 3 તલાક પ્રથાને નાબૂદ કરતું બિલ મંજૂર કર્યું. વિવાદ વચ્ચે બંને સદનમાં આ બિલ પસાર થયું અને 3 તલાકની વિરુદ્ધમાં દેશભરમાં કાયદો લાગુ થયો.
બસ આ જ કાર્યકાળમાં મોદી સરકાર એક ઐતિહાસિક નિર્ણય લે છે. જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતા આર્ટિકલ 370 હટાવવામાં આવે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવે છે. આ નિર્ણય સાથે જમ્મુ કાશ્મીરમાં ભારતીય બંધારણ લાગુ થઈ જાય છે. મજબૂત નિર્ણયો અહીંથી જ નથી અટક્યા. રામ મંદિરની તરફેણમાં સુપ્રીમનો નિર્ણય આવ્યા બાદ રામ મંદિરના નિર્માણની તેમણે વર્ષ 2019માં જાહેરાત કરી અને એ બાદ 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. 500 વર્ષ બાદ રામલલા મંદિરમાં વિરાજિત થાય છે. રામ મંદિરનો વિવાદ કોઈ દિવસ ઉકેલાશે નહીં. તમે જો ગઈ ચૂંટણી પહેલાંનો જે સમય છે યાદ કરો, ત્યારે એમ થતું કે રામ મંદિરનું શું થશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાત કરી હતી ચૂંટણી પહેલાં કે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હશે એને અમે અનુસરશું અને જે કંઈ થયું છે, આજે રામ મંદિરનું નિર્માણ થયું છે તો એ બધું જ કાયદાકીય રીતે લોકોને વિશ્વાસમાં લઈને થયું છે. મોદી સરકારે કેટલીક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી, જેના કારણે પણ દરેક વર્ગમાં તેમની લોકપ્રિયતા છવાઈ. કોરોના કાળથી દેશના 80 કરોડ લોકો માટે શરૂ કરવામાં આવેલી મફત રાશન યોજના હજી પણ ચાલી રહી છે. આ સાથે મહિલાઓ માટે ઉજ્જવલા યોજના શરૂ કરી, જેના કારણે ગ્રામીણ મહિલાઓ ઘરેલું ગેસ પર સબસિડી મેળવતી થઈ. હર ઘર શૌચાલય, નલ સે જલ, કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુદ્રા યોજના સહિતની અનેક જનકલ્યાણકારી યોજનાઓ પણ મોદી સરકારની લોકપ્રિયતા માટે મજબૂત પરિબળ સાબિત થઈ. મેક ઇન ઇન્ડિયાથી તેમણે ભારતમાં જ ઉત્પાદન અને સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપ્યું. અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે તેમણે આહ્વાન કર્યું. સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી યુવાનોને નવા સ્ટાર્ટઅપ શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે 73 વર્ષના છે, પણ તેમનો જુસ્સો, જોશ યુવાનોને પણ શરમાવે એવો છે. જો તમે એમ માનતા હો કે વડાપ્રધાન મોદી હાલમાં જ ટેકનોલોજીથી અવગત રહે છે, તો ભૂલ કરો છો. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નહોતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં હતા, ત્યારથી તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા, મેલ કેવી રીતે કરવો એની પણ જાણકારી રાખતા. મતલબ કે સમયની સાથે તેઓ ટેકનોલોજી પણ શીખ્યા છે. એટલા બધા જે યુઝ ટુ છે, ભલે એના હાથમાં અત્યારે ક્યારેય મોબાઈલ ન દેખાતો હોય, પણ એ દરેક જે ડિજિટલ મીડિયા છે કે પ્રિન્ટ મીડિયા છે કે કોઈ પણ મીડિયા છે કે જે આખી જે સિસ્ટમ છે એનાથી એટલા બધા પરિચિત અને એક્ટિવ છે કે એને કોઈ પહોંચી શકે એમ નથી. એટલે આ વસ્તુ છે ને, તમે આજથી નહીં, જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ એણે જે સોશિયલ મીડિયાથી માંડીને જે બીજા ટ્રેડિશનલ મીડિયા છે એ બધાનો એટલો સુપેરે ઉપયોગ કર્યો છે કે તમારે એને દાદ દીધા વગર રહી ન શકાય. વાત અહીંયા અટલ બિહારી વાજપેયીના ઐતિહાસિક ભાષણની કરી, વડાપ્રધાન મોદીની પ્રતિભાની પણ કરી. હવે એ પણ વાત કરીશું કે કેવી રીતે પીએમ મોદી સૌને સાથે રાખીને ચાલ્યા, કેવી રીતે વિપક્ષના નેતાઓ પણ તેમનાથી પ્રભાવિત થયા વિના રહી શક્યા નહીં, અને કેવી રીતે માત્ર હિન્દુઓના જ નહીં પણ અન્ય ધર્મના લોકોમાં પણ તેમનો ખાસ્સો પ્રભાવ જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.